અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી અને 1 વાગ્યા સુધીમાં 94.72% મતદાન થયું છે। કપડવંજ અને બોરસદ બેઠકમાં 100% મતદાન થયું છે। સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં 30.43% થયું છે। ઓવરઓલ 94.72% મતદાન થયું છે। કુલ 833 મતદારોમાંથી 789 મતદારોએ મતદાન કર્યું છે। તો આજે મતદાનનો દિવસ અને હવે ટકાવારી પણ સામે આવી છે। કુલ 833 મતદારોમાંથી 789 મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, અત્યાર સુધી કેટલું મતદાન નોંધાયું છે? બિલકુલ, અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી યોજાઈ છે અને 1 વાગ્યા સુધીમાં 94.72% જેટલું મતદાન થયું છે। કુલ 9 બેઠકો માટે 817 જેટલા મતદારો છે કે જેઓ મતદાન કરવા માટે અહીંયા અમૂલ ડેરી જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા હતા। કપડવંજ અને બોરસદ બેઠકમાં 100% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વ્યક્તિગત સભાસદ બેઠકમાં 30.43% જેટલું મતદાન થયું છે। ઓવરઓલ વાત કરવામાં આવે આ મતદાનની ટકાવારીની તો 94.72% જેટલું મતદાન થયું છે અને આગામી 12 તારીખે જે છે તે મતગણતરી જે છે આજે મતદાન ચૂંટણી થઈ છે અને તેની મતગણતરી 12 તારીખે હાથ ધરાશે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 130 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલનું મોટા પાયે ધોવાણ થયું છે। દર વર્ષે આ વિસ્તારના અંતરિયાળ ગામોની આ જ સમસ્યા છે। ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે, નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે। પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તંત્રએ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળતી હોય છે। આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવે રિપેર કરવા લાગે છે। સિલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા લોકો જાતે જ શ્રમદાન કરી આ કોઝવેના ધોવાણને રિપેર કરવાનું શરૂ કર્યું છે। ત્યારે વાહન ચાલકોને કે બાળકોને કે અવર જવર કરતા જે પણ મુસાફરો છે એમને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। તો મારી એટલી જ માંગ છે કે કપરાડાની અંદર આવા જે નીચાણવાળા કોઝવેઓ છે એ કોઝવેનું સર્વે થાય અને એ સર્વેના આધારે એ ઊંચા બને અને એના માટે અને વર્તમાન જો તાત્કાલિક એનું રિપેર પણ થાય। અમારે નાનો પુલ હોવાથી પાણી ચોમાસાનો વરસાદ બહુ જ પડે એટલે આના પરથી ધોવાણ થઈ જાય દર વર્ષે। તો અમારે જાતે જ પથરા નાખીને આમ તેમ ખાડો પૂરીને અમારે જેવા અવર જવર થાય એવું અમે કરીએ જાતે જ। નિહાળમાં પોયરા ભણવા મોકલે, અહીંયા સુધી આવે એટલે અહીંથી પૂરની તેબાથી નહીં જવાય એટલે પાછા ઘેરે જ લઈ જવા પડે। એવી અમને બહુ તકલીફ પડે। ખરેખર તો અમને સરકારને એવું છે કે અમારા જલ્દી પુલ બની જાય તો અમને સારું લાગે। અમદાવાદના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। કોર્ટની મુદતોમાં વારંવાર હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું છે ધરપકડનું વોરંટ। અને વર્ષ 2018માં પાસ આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસને લઈ નોંધાયો હતો ગુનો। હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ તેમજ આશીષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, હવે હાર્દિક પટેલ સામે કોર્ટનું વોરંટ કાઢવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા સખત વલણ જે છે તે હાર્દિક પટેલ વિરુદ્ધ ક્યાંક અપનાવાઈ રહ્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે વર્ષ 2018માં નિકોલમાં જે રીતે આંદોલન પાસ થયું હતું અને પ્રતિક ઉપવાસને લઈ અનેક લોકો જે છે તેને જેલવાસ થયો હતો અને કેસ દરમિયાન અનેક વખત કોર્ટમાં હાજરી આપવાની વખતે કોઈના કોઈ કારણોસર હાર્દિક પટેલ ગેરહાજર રહેતા હતા કોર્ટમાં અને તેને જ લઈ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમને હાજર રહેવા માટે એક અગત્યનું વોરંટ કહી શકાય તે પ્રમાણે ધરપકડ વોરંટ જે છે એ ઇસ્યુ કરવામાં આવ્યું છે। એટલે આગામી મુદત સુધી તેઓ
જો કોર્ટ સમક્ષ હાજર નહીં રહે તો તેમને ધરપકડ કરી અને પોલીસ કોર્ટમાં તેમને પેશકશ કરી શકે છે. મહત્વનું છે કે વર્ષ 2018માં આ જે ગુનો નોંધાયો હતો તે નીતા પટેલ, જી. કિરણ પટેલ અને આશિષ પટેલ સહિત હાર્દિક વિરુદ્ધ પણ અનેક 5 નેતાઓ સામે આ ગુનો દાખલ થયો હતો. જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર.